આમાં છે એક પણ વ્યક્તિનું નામ ખોટું કપાણું સાહેબ અને એને સ્કૂટની દ્વારા ખોટી રીતે બોલાવવામાં આવ્યા બીજી વાર સાહેબ તો અમે ચૂપ નહીં બેસી એની તમામ જવાબદારી સાહેબ આપણી તંત્રની રહેશે. આપણે જોઈએ તો અત્યારે છેલ્લા ઘણા સમયથી એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆર ની કામગીરી અંતર્ગત લોકોના મતાધિકાર છીનવવાનો આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચનું જે મિશ્ર બેનું રહ્યું છે મિલીભગત, એ અંતર્ગત અમે આજે વોટ ચોરનો વરઘોડો લઈને અહીંયા કલેક્ટર ઓફિસે પહોંચ્યા છીએ. ખાસ કરીને એ મેસેજ આપવા માંગીએ છીએ કે ચોક્કસ સમાજના મત અધિકાર છીનવાનું જે આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પાપ કરી રહ્યું છે એના વિરોધમાં કોંગ્રેસ પક્ષ બંધારણને મારનારું છે અને કોઈ પણ લેવલે કોઈ પણનો વોટનો અધિકાર છે ન છીનવાય એની જવાબદારી એક વિપક્ષ તરીકે અમારી છે. આજરોજ અમે કલેક્ટરશ્રીને કહ્યું અને અમે એવિડન્સ આપ્યા કે આ ખોટા લોકોના નામે ફોર્મ રદ કરવાનો જે પરિપત્ર આપ્યો છે, જે અરજી આપી છે એ બહુ લાંબી છે અને સાવ ખોટી છે, વાહિયાત છે. એના ઉપર તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ન્યાય સંહિતાને આધારે ગુનો દાખલ થવો જોઈએ અને એના ઉપર એફઆઈઆર થવી જોઈએ અને તમામે તમામ જે ખોટા ફોર્મ નંબર 7 જે જમા કરવામાં આવ્યા છે, જે બીએલઓ ની કામગીરી ઉપર શંકા ઉભી કરનારા છે, પોતે સરકારી માણસો જે બીએલઓ નિષ્ઠાથી કામગીરી કરી એના ઉપર આ સવાલનું એક કામ છે. એના વિરુદ્ધમાં આજે કોંગ્રેસ પક્ષે કલેક્ટરશ્રીને ચોખ્ખા શબ્દમાં કીધું એક પણ વોટ અમે કાપવા દઈએ નહીં. અમને પણ ખ્યાલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી જ આ બધા ફોર્મ દેવામાં આવ્યા છે અને બધાને ટાર્ગેટ દેવામાં આવ્યો છે. અમે આમાં ચૂપ નહીં રહી, કોઈ પણ નો એક પણ મત અમે કપાવવા નહીં દઈ. અમારી લડાઈ ચાલુ રહેશે. નવીનતમ કાર્યક્રમ કરવામાં આવ્યો તો શું કેવો કાર્યક્રમ હતો? કાર્યક્રમમાં મેં કીધું એમ કે વોટ ચોરનો વરઘોડો. આજે તમે જોવો કે આ વોટ ચોર જે લોકો છે એનો વરઘોડો લઈને અમે આવ્યા છીએ. અમે એમાં અમારી સાથે ગધેડા હતા અને અમે એને લઈને કલેક્ટર ઓફિસ સુધી આવ્યા છીએ અને એમાં સૂચના હતી કે આ વોટ ચોરનો વરઘોડો છે અને એમાં આપણા ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારી છે એમનો ફોટોગ્રાફ છે, બધું હતું. આ લોકોએ બલ્કમાં ફોર્મ આપ્યા છે. સમગ્ર જિલ્લાની વાત કરો તો હજારોની સંખ્યામાં છે, પણ આવા એક પણ ફોર્મ સાચું નથી. કારણ કે જે પણ બીએલઓ એ પહેલા કામગીરી કરી છે એ બધી પરફેક્ટ કામગીરી કરેલી છે, તો એમાં શંકા ઉભી કરવાનો ક્યાં પ્રશ્ન છે? પણ મૂળ પોતાના વોટ આવી રીતે જ આ લોકો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે. આવી દરેક પ્રકારની ચોરી કરીને, સીમાંકનની ચોરી હોય, આવી રીતે કોંગ્રેસ પ્રેરિત મતદારોની ચોરી હોય, આ કરીને જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતતી હોય છે. લાલબા, આજે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તેમાં મૂંગો પશુ છે ગધેડાને લાવવામાં આવ્યો તો પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ગધેડો પીસાઈ ગયો હતો? નહીં, બિલકુલ નહીં. અમે જે પણ લોકોને જે ગધેડાને લઈને આવ્યા હોય એને અમે પીસાવા ન દઈ, એને શાંતિપૂર્ણ રીતે તેની જગ્યાએ પરત કરવામાં આવ્યો છે. લાલબા, પોલીસ છે તે હવે પશુ અત્યાચારની ફરિયાદ દાખલ કરશે તો કોંગ્રેસ ઉપર? આમાં પશુ અત્યાચારનો પ્રશ્ન જ નથી. કરશે તો કોંગ્રેસ? આમાં પ્રશ્ન જ નથી એવો. છતાં કોંગ્રેસનો કેવો? એમ નહીં, અત્યાચાર કોને કર્યો? મીડિયા માધ્યમે